ખંભાળિયાના પીપળિયા ગામે આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મતદાન કર્યું। પોતાના વતનમાં પીપળિયા પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો। લોકોને મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી। તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો। તો વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ મતદાન કરવા માટે પહોંચ્યા। પરિવાર સાથે બાલકૃષ્ણ શુક્લએ મતદાન કર્યું। માંજલપુરની અંબે સ્કૂલમાં મતદાન કરવામાં આવ્યું છે। દંડક બાલકૃષ્ણ શુક્લએ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે। વાત અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ પણ મતદાન કર્યું। સાંસદ સુતરિયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું। સાંસદ સુતરિયા બાઇક લઈને સજોડે પહોંચ્યા મતદાન મથકે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી। વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી। તો અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સજોડે મતદાન કર્યું છે। દેવરાજિયા ગામે મોટી સંખ્યામાં લોકો વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચ્યા। અમરેલી જિલ્લામાં ભાજપ તરફી માહોલ છે તેવું પણ કહેવામાં આવ્યું। અમરેલી જિલ્લાના લોકો વિકાસ માટે મતદાન કરે તેવી પણ લોકોને કૌશિક વેકરિયાએ અપીલ કરી। અન્ય પાર્ટીનું કોઈ વજૂદ નથી તેવી વાત પણ કરવામાં આવી। લોકો સ્વયંભૂ રીતે બહાર આવી અને મતદાન પણ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યના જ્યારે ઇલેક્શન હોય ત્યારે સૌ લોકોને હું નમ્ર અપીલ પણ કરું છું કે આપણે આપણો મતદાનનો અધિકાર છે, એ પ્રકારે આપણે મતદાન 100% કરવું પણ જોઈએ। કોઈ પણ વ્યક્તિએ મતદાન કર્યા વગર ના પણ રહેવું જોઈએ કે અમરેલી જિલ્લાની અંદર 16 કળાએ કમળ ખીલવાનું છે। અમને અન્ય પાર્ટીના ઉમેદવારોને, અન્ય પાર્ટીના લોકોને ઉમેદવારો પણ મળ્યા નથી। તો રાજકોટમાં લોકશાહીની એક સુંદર તસવીર જોવા મળી। અહીંયા દુલ્હન મતદાન કરવા માટે મતદાન બૂથમાં પહોંચી। જસદણ તાલુકાના આટકોટમાં મતદાન કર્યું। ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ છે। દુલ્હનને 4 ફેરા પહેલા મતદાન કર્યું। લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। તો રાજકોટમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મતદાન કર્યું છે। ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા પ્રશાંત કોરાટ। પોતાના વતન જૂની સાંકડી ગામે મતદાન કરવામાં આવ્યું। તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી। હું આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। અને ખાસ કરીને જ્યારે ગરમીનો સમય છે અને આજે તાપમાન પણ 44 ડિગ્રી થવાનું છે, ત્યારે વહેલામાં વહેલી સવારે બધા લોકો મતદાન કરે અને મતાધિકારનો ઉપયોગ કરે। રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મતદાન કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને મતદાન કરવાની અપીલ પણ તેમણે કરી। બપોરના 12 વાગ્યા સુધીમાં જંગી મતદાન થશે એવો દાવો પણ તેમણે કર્યો। ચૂંટણીમાં વાતાવરણ સારું છે, લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો હોવાની તેમણે વાત કરી। બધાએ 100% મતદાન કરવું જોઈએ એવી હું અપીલ કરું છું। અને આ જે મતદાન છે એ વિકાસને મત છે, દેશના પ્રગતિને મત છે, આપણા ગુજરાતના વિકાસને મત છે। જોરદાર વોટિંગ થઈ રહ્યું છે અને વધુમાં વધુ હજી 11 વાગ્યા 12 વાગ્યા સુધીમાં ખૂબ વધુ વોટિંગ થઈ જશે। તો સાબરકાંઠાના ઈડરના સાબલવાડ કંપા ગામે 0% મતદાન થયું છે। મતદાનના 2 કલાક બાદ પણ કોઈ મતદાન કરવા માટે આવ્યું નથી। સમગ્ર ગામમાં ચૂંટણીનો કોઈ માહોલ જોવા મળી નથી રહ્યો। મતદાનના 2 કલાક બાદ પણ એક પણ મત નખાયો નથી। સ્થાનિક સમસ્યાઓના પગલે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો। વાત હવે ગીર સોમનાથની। ગીર સોમનાથમાં ખ્યાતનામ લોકગાયક રાજલ બારોટે મતદાન કર્યું। ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી। બસ એ જ કહીશ કે આ લોકશાહીનો પર્વ છે, આપણે સૌ સાથે મળીને આને તહેવારની જેમ
ઉજવવો જોઈએ, કારણ કે આની સાથે લોકશાહીના પર્વની સાથે આપણા સૌનું ભાવિ પણ જોડાયેલું છે. એટલે બધાએ મતદાન કરવું એ સૌનો અધિકાર છે, એટલે સૌએ અચૂકથી પોતાનું મતદાન કરવું જોઈએ. તો મોડાસાના ધોળિયા મડાસણા કંપામાં મતદાનનો કરાયો છે બહિષ્કાર. મોબાઈલમાં ડિજિટલ આધાર કાર્ડ ના ચલાવતા બહિષ્કાર કરવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા દરમિયાન પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક થઈ હતી.